મહીસાગર જિલ્લામાં ભારે વરસાદના કારણે લુણાવાડા તાલુકાના સુવા ગામે કોતર ઓવરફ્લો થતા પાણી માર્ગો પર ફરી વળ્યા છે, જેના કારણે ગામનો સંપર્ક પ્રભાવિત થયો. મહીસાગર જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક નદીઓ અને નાળાઓમાં નવા નીરની આવક થઈ છે. લુણાવાડા તાલુકાના સુવા ગામે કોતર ઓવરફ્લો થતા પાણી માર્ગો પર ફરી વળ્યા છે, જેના કારણે ગામનો સંપર્ક પ્રભાવિત થયો છે. સુવા ગામના નાયકફળિયામાં કોતરનું પાણી ઘૂસી જતા અંદાજે 8 મકાનો પાણીમાં ગરકાવ થયા છે. પરિસ્થિતિ ગંભીર બનતા તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર ટીમ, સ્થાનિક તંત્ર અને વહીવટી ટીમની મદદથી અંદાજે 25 થી 30 લોકોને સલામત રીતે બહાર કાઢી સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે. બીજી તરફ સુવા ગામે આવેલા આયુર્વેદિક વૈદ પાસે વડોદરા સહિતના વિસ્તારોમાંથી દવા લેવા આવેલા અંદાજે 100 જેટલા લોકો ગામમાં ફસાઈ ગયા છે. જો કે તમામ લોકો સુરક્ષિત છે. ગામ તરફ જતા માર્ગો પર પાણી ફરી વળતા તેઓ બહાર નીકળી શકતા નથી. તંત્ર દ્વારા ગામના સરપંચ સાથે સંકલન કરીને તમામ લોકો માટે સલામત સ્થળે રહેવા અને જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા પોલીસ વડા સફીન હસન, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, લુણાવાડા પ્રાંત અધિકારી ઉમેશ શાહ, લુણાવાડા મામલતદાર સહિત વહીવટી તંત્રની ટીમો સ્થળ પર પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી રહી છે અને રાહત બચાવ કામગીરી પર સતત નજર રાખી રહી છે. આજે મહીસાગર જિલ્લામાં રેડ એલર્ટ છે. હવે સવારથી ઓરેન્જ એલર્ટ હતું અને હવે નેક્સ્ટ 3 કલાક માટે રેડ એલર્ટ છે. તો બારિશ પણ ખૂબ થઈ છે. અહીંયા લુણાવાડામાં, કોઠંબામાં, બાલાસિનોરમાં અને ગોદરમાં વધારે બારિશ થઈ છે. તો વરસાદના લીધે સુવા ગામ છે લુણાવાડાના, તો અહીંયા વધારે જો કોતરમાં પાણી આવ્યા છે, આનાથી અમારા જો સુવા ગામ છે આ રોડ ઉપર બે રસ્તાઓ છે, આ ઉપર ઓવરટોપિંગ થઈ ગઈ છે અને કટ ઓફ થઈ ગયા છે. અને હવે ગામ કેમ કે ઉપરના વિસ્તારમાં છે, તો ગામમાં કઈ પ્રોબ્લેમ નથી, પણ આ નીચેની રોડ બંધ થઈ ગઈ છે. આ માટે ગામ થઈ ગયા છે કટ ઓફ. અને બીજા અહીંયા નીચાણના વિસ્તારમાં કરીબ 8-9 ઘર છે, ત્યાંના 25 જેવા લોકો અને પશુઓને પણ શેલ્ટર હાઉસમાં ખસેડવામાં આવ્યા છે, કેમ કે અહીંયા પાણી ભરી ગયા છે. અને બીજું હવે અલગથી બરોડાથી આવ્યા 100 લોકો પણ ત્યાં ફસાયેલા છે. તો અમે લોકો રેડ એલર્ટ છે નેક્સ્ટ 3 કલાક કરીએ છીએ અને ફાયરની ટીમ આવે અને ટ્રેક્ટરની મદદથી આ લોકોને પણ અમે લોકો પૂરું પ્રયત્ન કરીએ છીએ આ બહાર આવીને એમના ઘરે જઈ શકે છે. બાકી જો એમની સગવડ માટે બધી ફેસિલિટી ત્યાં સરપંચ સાથે સતત અમે લોકો કોન્ટેક્ટમાં છીએ અને બધી ફેસિલિટી એમના માટે જમવાની અને રહેવાની અને આરામ કરવાની પણ ફેસિલિટી થઈ ગઈ છે.